તો રાજકોટની બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાનો વિવાદ હજુ સુધી પૂરો નથી થયો. ક્ષત્રિય સમાજ ઉપર કરેલી ટિપ્પણી બાદ ભારે વિરોધ જોવા મળ્યો. જોકે તેમણે ગોંડલના એક કાર્યક્રમમાં હાજરી આપી અને સમાજની સામે માફી માંગી, પરંતુ તે છતાં પણ હજુ ભારે વિરોધ નોંધાઈ રહ્યો છે. દ્વારકા, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ બાદ સાણંદમાં પણ ભારે વિરોધ નોંધાયો. રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. 3 જિલ્લાઓ બાદ ચોથા જિલ્લામાં પણ રૂપાલા વિરોધના સૂર ઉઠ્યા હતા. દ્વારકા, સુરેન્દ્રનગર, ભાવનગર બાદ હવે જૂનાગઢમાં પણ પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. તો આજે સાણંદમાં ક્ષત્રિય સમાજે રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા. સાથે જ મહારાણા પ્રતાપની પ્રતિમા પાસે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો એકત્રિત થયા હતા. ક્ષત્રિય સમાજની નારાજગીને લઈ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ઉલ્લેખનીય છે કે પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન મામલે જૂનાગઢમાં તાજેતરમાં રાજપૂત સમાજની બેઠક મળી હતી. જૂનાગઢ રાજપૂત સમાજે રાજકોટ રાજપૂત સમાજને ટેકો જાહેર કર્યો હતો. આ સાથે જ સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજની વાડી ખાતે ક્ષત્રિય સમાજનું સંમેલન મળ્યું. રૂપાલાની ઉમેદવારી ભાજપ રદ નહીં કરે તો ક્ષત્રિય સમાજ ભાજપના વિરોધમાં મતદાન કરશે તેવી જાહેરાત કરવામાં આવી. આ સંમેલનમાં પીટી જાડેજા, નેતા યુવરાજસિંહ જાડેજા સહિતના ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા. એક તરફ ગઈકાલે રાજકોટમાં પૂતળું સળગાવનારા ક્ષત્રિય સમાજના આગેવાનોની પોલીસે અટકાયત કરતા ક્ષત્રિય સમાજે ભારે રોષ સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં, આ વિરોધમાં મહિલાઓ પણ જોડાઈ હતી અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ કપાય તેવી ઉગ્ર માંગ કરી હતી. હજુ પણ પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપવાની માંગ સાથે ક્ષત્રિય સમાજ અડગ અને લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યો છે.